મહત્વના સમાચાર નવસારીમાં સીઆર પાટીલનો ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો છે તો નવસારીમાં સીઆર પાટીલ આજે ઉમેદવારી નોંધાવવાની છે તે પહેલા તેમણે ભવ્ય રોડ શો યોજ્યો છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સીઆર પાટીલના રોડ શોમાં હાજર રહ્યા છે તો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નેતાઓ પણ આ રોડ શોમાં ઉપસ્થિત છે હર્ષ સંઘવી સહિત નેતાઓ પણ આ રોડ શોમાં જોવા મળી રહ્યા છે તો પાટીલ લોકોનું અભિવાદન ઝીલતા આગળ વધી રહ્યા છે રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નેતાઓ ઉમટી પડ્યા છે સીઆર પાટીલ આજે નવસારી બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવવાના છે તે પહેલા તેમને વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા અને તેઓ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચશે અને આજે નામાંકન પત્ર ભરવાના છે મુખ્યપ્રધાન તેમની સાથે આ રોડ શોમાં હાજર છે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ છે ભાજપના ઝંડો સાથે તેઓ કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં આ રોડ શોમાં ઉપસ્થિત છે નવસારીમાં સીઆર પાટીલનો ભવ્ય રોડ શો યોજાઈ રહ્યો છે નવસારી એવું કહેવાય છે કે ભાજપનું નહીં પરંતુ સીઆર પાટીલનો ગઢ છે ત્યારે સીઆર પાટીલ આ નવસારીમાં રોડ શો થકી પોતાનું ઉમેદવારી પત્ર ભરવા માટે જઈ રહ્યા છે એક જાતનું શક્તિ પ્રદર્શન એક તરફ સીઆર પાટીલ દ્વારા પણ કરવામાં આવ્યું છે અને તેમના સમર્થનમાં મોટી સંખ્યામાં સમર્થકો આ રોડ શોમાં જોવા મળી રહ્યા છે નવસારી લોકસભા બેઠકનો આ વિસ્તાર સુરત વલસાડમાં વહેંચાયેલો હતો અને 2008માં તેનું નવું સીમાંકન થયું હતું અને આજે લોકસભાની ચૂંટણી માટે નવસારી બેઠક પરથી સીઆર પાટીલ ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં રોડ શોમાં કાર્યકર્તાઓ નેતાઓ પણ હાજર છે સીઆર પાટીલ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે આ તરફ સીએમ પણ વિક્ટરનું સિમ્બોલ બતાવી રહ્યા છે તો ગાયક કલાકારો કીર્તિદાન ગઢવી હોય ગીતા રબારી હોય તેઓ પણ આકર્ષણ જમાવી રહ્યા છે અને એક તરફ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે જે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે કીર્તિદાન ગઢવી ગીતા રબારી ગુજરાતી ગીતો લલકારી રહ્યા છે અને રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે સીઆર પાટીલની વિક્રમી લીડ રહેશે તેવું તેમના સમર્થકો પણ કહી રહ્યા છે અને આ વખતે વધુ એક વખત ભાજપ છે તે જીત મેળવશે તેવો આશાવાદ કાર્યકર્તાઓ અને સમર્થકો દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે તો સીઆર પાટીલના રોડ શોમાં મોટી સંખ્યામાં છે તે કાર્યકર્તાઓ નેતાઓ ઉપસ્થિત છે જનમેદની રોડ શોમાં પણ ભારે જોવા મળી રહી છે હૈયેથી હૈયું દળાય તેટલી જનમેદની સીઆર પાટીલના રોડ શોમાં જોવા મળી રહી છે સતત ચોથી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારી બેઠક માટે સીઆર પાટીલ પર ભરોસો મૂક્યો છે નવસારી બેઠક પર છેલ્લા 3 ટર્મથી સીઆર પાટીલ સાંસદ છે તો આ દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે સીઆર પાટીલના સમર્થકોમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે ઢોલ નગારા વાગી રહ્યા છે અને સીઆર પાટીલ આ ઢોલ નગારા સાથે રેલી સ્વરૂપે ઉમેદવારી નોંધાવવા માટે જઈ રહ્યા છે મહિલા કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે અબકી બાર 400 કે પારના ઝંડા જોવા મળી રહ્યા છે સ્ટીકર જોવા મળી રહ્યા છે અને ભારે જનમેદની સાથે ભારે સમર્થકોના મેળાવડા સાથે સીઆર પાટીલ આ રોડ શો યોજી રહ્યા છે દ્રશ્યો છે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ રોડ શોમાં મોટી સંખ્યામાં પોલીસના કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે ત્યારે ઢોલ નગારા વાગી રહ્યા છે કાર્યકર્તાઓ નેતાઓ ઝૂમી રહ્યા છે અને બીજી તરફના દ્રશ્યો છે ટ્રકમાં સવાર થઈ સીઆર પાટીલ મુખ્યપ્રધાન આ રોડ શોમાં ઉપસ્થિત છે તેમની સાથે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત છે વિક્ટરીનું સિમ્બોલ દર્શાવતા રોડ શોમાં સીઆર પાટીલ મુખ્યપ્રધાન આગળ વધી રહ્યા છે અને લોકોનું અભિવાદન પણ ઝીલી રહ્યા છે તો 2014 અને 2019માં તે સૌથી વધુ માર્જિનથી નવસારી બેઠક જીતી હોવાના કારણે રાષ્ટ્રીય કક્ષા પર લોકોની નજરે બેઠક અને સીઆર પાટીલ પણ જોવા મળી રહ્યા છે ત્યારે વડાપ્રધાન મોદીએ તેમને ગુજરાતના પ્રદેશ પ્રમુખ પણ બનાવ્યા હતા આજે સીઆર પાટીલ નવસારી બેઠક માટે નામાંકન પત્ર ભરવાના છે તે પહેલા રેલી સ્વરૂપે તેઓ પહોંચી રહ્યા છે નવસારી લોકસભાના ઉમેદવાર સીઆર પાટીલ ફોર્મ ભરવા નીકળી ચૂક્યા છે અને સંસ્થાના ખાતેના દ્રશ્યો જોઈ શકાય છે કાર રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે રોડ શો અગાઉ સીઆર પાટીલ અહીંયાથી રવાના થઈ ચૂક્યા છે જોઈ શકાય છે દ્રશ્યો જેની અંદર હજારોની સંખ્યામાં કાર જોવા મળી રહી છે આ કાર જે છે તે
હજારોની સંખ્યામાં અહીંની કાર રોડ શોની અંદર પસાર થઈ ચૂકી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેવાના છે. રોડ શોની અંદર સરસાના ડોમ ખાતેથી સી.આર. પાટીલ હાલ નવસારી ખાતે રવાના થઈ ચૂક્યા છે. એટલું જ નહીં પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, તો મૂળ મહારાષ્ટ્રના છે સી.આર. પાટીલ, પરંતુ ગુજરાતના રાજકારણમાં સી.આર. પાટીલનો દબદબો છે. સી.આર. પાટીલનો જન્મ એકદમ સામાન્ય પરિવારમાં થયો હતો અને ત્યારબાદ તેઓ રાજકારણમાંથી તેમની કારકિર્દીની શરૂઆત કરી. જે રીતે રાષ્ટ્રીય રાજકારણમાં ભાજપના ચાણક્ય અમિત શાહને કહેવામાં આવે છે તેવું કદાચ ગુજરાત ભાજપના રાજકારણમાં સી.આર. પાટીલને ચાણક્ય કહીએ તો કદાચ કંઈ ખોટું નહીં હોય. અને તેઓ આજે નામાંકન પત્ર ભરવા માટે જઈ રહ્યા છે ત્યારે રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં જનમેદની તેમના રેલીમાં ઉમટી પડી છે અને લોકો સાથે તેઓ અભિવાદન કરતા રોડ શો થકી આગળ વધી રહ્યા છે અને કલેક્ટર કચેરીએ જઈ તેઓ આજે ઉમેદવારી પત્ર ભરવાના છે. લોકો તેમને આશીર્વાદ પણ આપી રહ્યા છે અને લોકોના આશીર્વાદ મેળવતા અભિવાદન ઝીલતા તેમનો કાફલો આગળ વધી રહ્યો છે. તો સતત ચોથી વખત જે રીતે ભાજપે સી.આર. પાટીલ પર વિશ્વાસ મૂક્યો છે અને છેલ્લા 3 ટર્મથી તેઓ સાંસદ છે. 2014 અને 2019માં તે સૌથી વધુ માર્જિનથી જીત મેળવી હોવાના કારણે રાષ્ટ્રીય કક્ષા પર લોકોની નજર રહેલી છે. 2 દ્રશ્યો છે. આજે અમિત શાહનો પણ રોડ શો યોજાઈ રહ્યો છે અને બીજા દ્રશ્યો નવસારીમાં સી.આર. પાટીલનો રોડ શો, સાણંદમાં અમિત શાહનો મેગા રોડ શો જે યોજાયો તેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તેમાં પણ મોટી સંખ્યામાં લોકો અને કાર્યકર્તાઓ, તેમના સમર્થકો અમિત શાહના રોડ શોમાં જોવા મળ્યા. વિવિધ સ્થળોએ આકર્ષણનું કેન્દ્ર જમાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં જનમેદની અમિત શાહના રોડ શોમાં જોવા મળી. અને બીજા દ્રશ્યો છે સી.આર. પાટીલ. સી.આર. પાટીલ પણ આજે વાજતે ગાજતે તેમનું ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે ત્યારે તેમને પણ રેલી યોજી છે અને એમની રેલીમાં પણ મોટી સંખ્યામાં તેમના સમર્થકો હાજર જોવા મળી રહ્યા છે. રોડની બંને સાઈડ છે તેમના સમર્થકો અભિવાદન તેમનું કરી રહ્યા છે અને અમિત શાહ આજે સાણંદમાં તેમને રોડ શો યોજ્યો. આજે આખો દિવસ અમિત શાહનો પણ રોડ શો થવાનો છે. અલગ અલગ વિસ્તારોમાં અમિત શાહ રોડ શો થકી ફરવાના છે. લગભગ 14 કિલોમીટર સુધી તેમનો અમિત શાહનો પણ આજે રોડ શો યોજાવાનો છે. ત્યારે 2 દ્રશ્યો જીએસટીવી પર આજે અમિત શાહનો રોડ શોના સાણંદ ખાતેના દ્રશ્યો છે અને નવસારીમાં સી.આર. પાટીલ જે રોડ શો યોજી રહ્યા છે તેના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. ભાજપના બંને નેતાઓ જે આજે રોડ શો યોજી રહ્યા છે અને તેમના રોડ શોમાં જનમેદની જોવા મળી રહી છે. તો આવતીકાલે અમિત શાહ છે તેમનું નામાંકન પત્ર ભરવાના છે અને આજે સી.આર. પાટીલ નવસારી બેઠક માટે તેમનું ઉમેદવારી પત્ર ભરવાના છે અને તેને લઈને જ તેઓ રેલી સ્વરૂપે ઉમેદવારી પત્ર ભરવા માટે જઈ રહ્યા છે. જ્યારે અમિત શાહ આવતીકાલે નામાંકન પત્ર ભરવાના છે પરંતુ એક જાતનું શક્તિ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે અને આ શક્તિ પ્રદર્શન થકી આજે અલગ અલગ વિસ્તારોમાં અમિત શાહ રોડ શો કરીને ફરવાના છે, લોકોનું અભિવાદન ઝીલવાના છે અને 5 લાખ લોકો સાથે સંપર્ક કરે તેવું અભિયાન છે તે બૂથ લેવલથી જ કરવામાં આવ્યું છે. માઇક્રો પ્લાનિંગ ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે તેના માટેની તૈયારીઓ અગાઉથી જ કરી લેવામાં આવી છે. જ્યારે અલગ અલગ વિસ્તારોમાં અમિત શાહનો રોડ શો આજે જવાનો છે. સાણંદ બાદ કલોલમાં તેઓ પહોંચશે, ત્યારબાદ તેઓ સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને સાંજે વેજલપુરમાં જીવરાજ પાર્કમાં તેમની સભા પણ સંબોધવાના છે. અને બીજા દ્રશ્યો સી.આર. પાટીલના. સી.આર. પાટીલ નવસારીમાં રોડ શો કરી રહ્યા છે. આ પહેલા તેમને ઉમેદવારી પત્ર ભરતા પહેલા જ્યારે આજે ઉમેદવારી પત્ર ભરવાના છે તે પહેલા ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા, તેમના માતાના આશીર્વાદ પણ તેમને મેળવ્યા હતા અને ત્યારબાદ તેઓ નવસારી આવ્યા. નવસારીમાં તેમને આ રોડ શો યોજી રહ્યા છે. તેમની સાથે મુખ્યપ્રધાન ઉપસ્થિત છે. આ પહેલા તેમના ઘરે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા અને ત્યારબાદ અત્યારે પણ આ રોડ શોમાં સી.આર. પાટીલના રોડ શોમાં એક તરફ ગૃહ રાજ્યપ્રધાન જોવા મળી રહ્યા છે, બીજી તરફ મુખ્યપ્રધાન જોવા મળી રહ્યા છે
તો ફૂલોથી સજાવેલા ટ્રકમાં CR પાટીલ અને મુખ્યપ્રધાન ગૃહ રાજ્યપ્રધાન ઉપસ્થિત છે અને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે, વિક્ટરીનું સિમ્બોલ દર્શાવી રહ્યા છે અને એવું સંદેશ આપી રહ્યા છે કે આ વધુ એક વખત ભાજપ સરકાર રચાશે, જંગી બહુમતી સાથે ભાજપની સરકાર રચાશે તેવો એક સંદેશ વિક્ટરી સ્વરૂપે આ દિગ્ગજ નેતાઓ આપી રહ્યા છે. બે દ્રશ્યો છે, અમિત શાહના રોડ શોના દ્રશ્યો અને બીજા CR પાટીલના રોડ શોના દ્રશ્યો છે. આ બંને રોડ શોમાં મોટી સંખ્યામાં જનમેદની જોવા મળી રહી છે અને આ બંને રોડ શો થકી શક્તિ પ્રદર્શન કરવાનો ભાજપનો આ પ્રયાસ છે, શક્તિ દર્શાવવાનો ભાજપનો આ પ્રયાસ છે. કેટલા સમર્થકો, કેટલા નેતાઓ, કેટલી જનમેદની તેમની સાથે છે તે દર્શાવવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. CR પાટીલ, અમિત શાહ બંને આજે રોડ શો યોજી રહ્યા છે. CR પાટીલ આજે થોડી જ વારમાં ઉમેદવારી પત્ર ભરવાના છે. ત્યારે 2014 અને 2019માં સૌથી વધુ માર્જિનથી CR પાટીલ જીત્યા હતા અને 2019માં તેમણે 6,89,668 મતોના વિક્રમી માર્જિન સાથે ચૂંટણી જીતી હતી અને આ વખતે પણ તેઓ તેમની સામે નૈશા સોલંકી કોંગ્રેસમાંથી ઉમેદવાર છે અને ભાજપના દરેક કાર્યકર્તાઓ છે નવસારીના અને તેમના સમર્થકો છે તે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે વધુ એક વખત નવસારીમાં પણ સાંસદ તરીકે CR પાટીલ જીતશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. બીજી તરફના દ્રશ્યો અમિત શાહના જોવા મળી રહ્યા છે. અમિત શાહ સાણંદ ખાતેનો તેમનો જે રોડ શો હતો અને ત્યારબાદ હવે તેઓ કલોલ પહોંચવાના છે. કલોલ JP ગેટ ખાતે તેમના રોડ શોની તેઓ શરૂઆત કરવાના છે. 14 કિલોમીટર લાંબુ આજે અમિત શાહનો પણ રોડ શો થવાનો છે. આજે આખો દિવસ અલગ અલગ બેઠકો પર અમિત શાહ રોડ શો સ્વરૂપે લોકોનું અભિવાદન ઝીલવાના છે, લોકો સાથે સંપર્ક કરવાના છે. ત્યારે તેમનો રોડ શો સાણંદમાં જે મેગા રોડ શો યોજાયો હતો અને રોડ શો સ્વરૂપે આ શંખનાદ રેલી અમિત શાહ યોજી રહ્યા છે. આ બંને રોડ શોમાં જ્યાં આપણી આંખ જાય છે ત્યાં જનમેદની જોવા મળી રહી છે, એટલે કે લોકોનું મેળાવડો આ બંને રોડ શોમાં જોવા મળી રહ્યું છે અને એક શક્તિ પ્રદર્શન સ્વરૂપે આ બંને દિગ્ગજ નેતાઓ છે એ રોડ શો યોજી રહ્યા છે. એવું સંદેશ આપવાનો પ્રયાસ કે ભાજપના દરેક કાર્યકર્તાઓ છે, નેતાઓ છે એ પક્ષ સાથે છે અને જે શક્તિ દર્શાવવાનો પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યું છે તે બંને દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે. એક તરફ અમિત શાહ સાણંદ ખાતે અને બીજી તરફ CR પાટીલ મુખ્યપ્રધાન ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી નવસારી ખાતે. અબ કી બાર 400 કે પાર ના નારો જે ભાજપ દ્વારા આપવામાં આવ્યો છે તે નારો આ રેલીમાં પણ ગુંજી રહ્યો છે અને આ સાથે સાથે મોદીની ગેરંટી જે આ વખતે એક મોટો સૂત્ર આ વખતની લોકસભાની ચૂંટણીમાં જોવા મળી રહ્યું છે ભાજપ માટે, તે નારો પણ આ બંને રેલીમાં જોવા મળી રહ્યું છે. તમામ કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, ઉત્સાહિત છે. જંગી લીડ સાથે ભાજપ આ વખતની લોકસભાની ચૂંટણી જીતશે તેવો આશાવાદ નાનામાં નાનો કાર્યકર્તા પણ કરી રહ્યો છે. અમિત શાહ સાણંદનો તેમનો આ રોડ શોના દ્રશ્યો છે અને CR પાટીલના નવસારીના રોડ શોના આ દ્રશ્યો છે, જેમાં એક તરફ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તો છે જ, સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, નેતાઓ ઉપસ્થિત છે. પુષ્પવર્ષા પણ અમિત શાહ પર કરવામાં આવી હતી. તેમનું ઠેર ઠેર સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે. સાધુ સંતો પણ અમિત શાહના રોડ શોમાં ઉપસ્થિત છે અને તેમને આશીર્વાદ આપતા હોય તે રીતે ત્યાં રોડ શોમાં તે લોકો પણ ઉપસ્થિત છે. મોટી જનમેદની દ્રશ્યમાં જોવા મળી રહી છે. હૈયેથી હૈયું દળાય તેવી જનમેદની આ ભવ્ય રોડ શોમાં જોવા મળી રહ્યું છે. મેગા રોડ શો કહી શકાય, શંખનાદ રેલી કહી શકાય, એક શક્તિ પ્રદર્શન પણ કહી શકાય કે ભાજપના દિગ્ગજ નેતાઓ બંને કે જેઓ રેલી સ્વરૂપે લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે, લોકો સાથે સંપર્ક કરી રહ્યા છે અને વધુ એક વખત ભાજપ જીતશે તેવો નારો પણ આ બંને રેલીમાં ગુંજી રહ્યો છે. તમામ લોકોનું અભિવાદન ઝીલતું આ રોડ શોમાં
અમિત શાહ અને સી.આર. પાટીલ જોવા મળી રહ્યા છે. વર્ષ 1975માં સી.આર. પાટીલના પિતા અને અનેક લોકોને જોઈને પાટીલે ગુજરાત પોલીસમાં પહેલા તેઓ જોડાયા હતા અને સરકારી નોકરીમાં તેમની અંદર રહેલા નેતૃત્વ અને સંગઠનના ગુણના કારણે સંઘર્ષ અને તકલીફોનો ઘણો સામનો કર્યો અને ત્યારબાદ એક તેમણે છબી ઉપસાવી, એક વ્યક્તિત્વ તેમનું જે બનાવ્યું છે તે તેમના સંઘર્ષ અને નેતૃત્વ, તેમનામાં રહેલું સંઘર્ષ અને નેતૃત્વના કારણે જ છે. અને આજે વધુ એક વખત ભાજપ દ્વારા, વડાપ્રધાન મોદી દ્વારા સી.આર. પાટીલ પર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે અને તેમને નવસારી લોકસભા બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે અને આજે તેઓ તેમનું નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે. તો સાણંદ ખાતેનો રોડ શો, જેમાં અમિત શાહ શક્તિ પ્રદર્શન સ્વરૂપે પહોંચી રહ્યા છે. આવતીકાલે જ્યારે અમિત શાહ ઉમેદવારી પત્ર ભરવાના છે તે પહેલા એક શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તો ભાજપ દ્વારા જે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું તેમાં વડાપ્રધાન મોદીને વારાણસી બેઠક પરથી અને ગૃહમંત્રી અમિત શાહને ગુજરાતમાં ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડશે તેવું જાહેર કરવામાં આવ્યું. 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી જીત્યા હતા અને અમિત શાહના જો કાર્યકાળની વાત કરીએ તો 1987માં તેઓ ભાજપમાં જોડાયા હતા. 1987માં તેમને ભારતીય જનતા યુવા મોરચામાં તેઓ જોડાયા હતા અને યુવા મોરચાના તેમને સભ્ય બનાવવામાં આવ્યા હતા. અમિત શાહને પહેલી મોટી રાજકીય તક 1991માં મળી હતી, જ્યારે તેમણે ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં લાલકૃષ્ણ અડવાણી માટે ચૂંટણી પ્રચાર હાથ ધર્યો હતો. એ દિવસ છે અને આજનો દિવસ છે. આજનો દિવસ રાજકારણમાં અમિત શાહને ચાણક્ય તરીકે ઓળખવામાં આવે છે અને અમિત શાહનો આજે આ મેગા રોડ શો કે જેમાં જે જનમેદની જોવા મળી રહી છે, તેમનું સમર્થકો જે જોવા મળી રહ્યા છે તેના પરથી જ ખ્યાલ આવી જાય કે તેમના સમર્થકો અને તેમનું વ્યક્તિત્વ કેવું હશે. બીજી તરફ સી.આર. પાટીલના રોડ શોના દ્રશ્યો છે. નવસારી જે ગઢ કહેવાય છે ભાજપનું, અને એવું પણ કહેવાય છે કે સી.આર. પાટીલનો પણ આ નવસારી ગઢ છે, કારણ કે 3 ટર્મથી ભાજપના સાંસદ તરીકે સી.આર. પાટીલ નવસારી બેઠક પરથી ચૂંટાતા આવ્યા છે. 2019માં જ્યારે સૌથી વધારે લીડથી જીતીને તેમણે દરેકનું ધ્યાન ખેંચ્યું હતું અને 3 જીત પછી સી.આર. પાટીલનું ભાજપમાં કદ વધ્યું છે. અત્યારે તે ભાજપમાં પ્રદેશ પ્રમુખ છે અને હવે તેમને 4થી વખત નવસારી લોકસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે અને આજે તેઓ નામાંકન પત્ર ભરવા માટે જઈ રહ્યા છે. સી.આર. પાટીલની સામે કોંગ્રેસે પક્ષના નેતા નૈશદ દેસાઈને મેદાનમાં ઉતાર્યા છે અને નૈશદ દેસાઈ પણ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે અને નવસારી બેઠક પરથી તેમને પહેલી વખત ટિકિટ મળી છે. એટલે આ વખતે કોંગ્રેસમાંથી તેમનો મુકાબલો નૈશદ દેસાઈ સામે છે. સી.આર. પાટીલ છે કે સતત 3 ટર્મથી આ બેઠક પરથી સાંસદ રહી ચૂક્યા છે. જે બંને જ દિગ્ગજ નેતાઓ છે તેમનો આ શક્તિ પ્રદર્શન સ્વરૂપે રેલીના દ્રશ્યો, રોડ શોના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સાણંદથી અમિત શાહ રોડ શો યોજી રહ્યા છે. સાણંદ બાદ તેઓ કલોલમાં આ રીતે શક્તિ પ્રદર્શન સ્વરૂપે મેગા રોડ શો યોજવાના છે. મોટી સંખ્યામાં તેમની સાથે પણ કાર્યકર્તાઓ, નેતાઓ જોવા મળ્યા. અમિત શાહ કે જેમણે ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં લાલકૃષ્ણ અડવાણી માટે ચૂંટણી પ્રચાર હાથ ધર્યો હતો અને બીજી તક તેમને 1996માં આવી, જ્યારે અટલ બિહારી વાજપેયીએ ગુજરાતમાંથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું અને આ ચૂંટણી માટે
તેમને ચૂંટણી પ્રચાર માટેની જવાબદારી સોંપવામાં આવી હતી. અમિત શાહે 1997માં ગુજરાતની સરખેજ વિધાનસભા બેઠક પરથી પેટા ચૂંટણી જીતી હતી અને તેમના રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. અમિત શાહને આધુનિક રાજકારણના ચાણક્ય કહેવામાં આવે છે. અમિત શાહનો જન્મ 1964માં મુંબઈમાં થયો હતો અને શરૂઆતમાં આરએસએસ વિદ્યાર્થી પાંખના નેતા તેઓ રહ્યા હતા. લગભગ 1986માં તેઓ ભાજપમાં જોડાયા હતા અને 1997માં ગુજરાતની સરખેજ વિધાનસભા બેઠક પરથી તેમણે પેટા ચૂંટણી જીતીને તેમની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. ત્યારબાદ 1993માં તેઓ અમદાવાદ જિલ્લા સહકારી બેંકના પ્રમુખ તરીકે પણ ચૂંટાયા હતા. અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક માટે આવતીકાલે ફોર્મ ભરવાના છે, પરંતુ તે પહેલા તેમના સમર્થકો સાથે, તેમના હિતેચ્છુઓ સાથે તેઓ આ મેગા રોડ શો યોજી રહ્યા છે, શંખનાદ રેલી યોજી રહ્યા છે. શક્તિ પ્રદર્શન કરતા અમિત શાહના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બંને તરફ લોકોનું જમાવડું જોવા મળી રહ્યું છે અને શણગારેલી ટ્રકમાં સવાર થઈ અમિત શાહ સાણંદના રસ્તા પર રોડ શો યોજી રહ્યા છે અને ત્યારબાદ તેઓ કલોલમાં પણ પહોંચી રોડ શો કરવાના છે. એક તરફ મોદીના નારા પણ લાગી રહ્યા છે. મોદી કી ગેરંટીના સ્ટીકર પણ આ રેલીમાં જોવા મળી રહ્યા છે. જે રીતે અવારનવાર સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદી કહેતા હોય છે, મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની ગેરંટી, અને એ જાણે એક સૂત્ર આ વખતે ભાજપ લોકસભા ચૂંટણીમાં બની ચૂક્યું હોય તેવું લાગી રહ્યું છે અને તેના સ્ટીકરો પણ આ બંને રેલીમાં, આ બંને રોડ શોમાં જોવા મળી રહ્યા છે. અબ કી બાર 400 કે પાર, દરેકે દરેક કાર્યકર્તા આ સૂત્રોચ્ચાર સાથે અમિત શાહ અને CR પાટીલની રેલીમાં જોવા મળી રહ્યું છે. જંગી જનમેદની આ બંને રેલીમાં અને રેલી સ્વરૂપે શક્તિ પ્રદર્શન કરતા બંને દિગ્ગજ નેતાઓ આગળ વધી રહ્યા છે. CR પાટીલ આજે તેમનું નામાંકન પત્ર ભરશે. તેમની સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી તેમની સાથે આ શણગારેલી ટ્રકમાં સવાર છે. તો કાર્યકર્તાઓ, નેતાઓ CR પાટીલના આ રેલીમાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. અને બીજી તરફ અમિત શાહનો આ ભવ્ય રોડ શો, આજે દિવસ દરમિયાન અમિત શાહ અલગ અલગ બેઠકો પર રોડ શો કરી લોકો સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરશે. અલગ અલગ વિસ્તારોમાં, શહેરી વિસ્તારોમાં ગલીએ ગલીએ તેમનો આ રોડ શો ફરવાનો છે અને લોકો સાથે સંપર્ક કરવાના છે, લોકોનું અભિવાદન ઝીલવાના છે. ત્યારે સાણંદ બાદ અમિત શાહનો રોડ શો છે તે કલોલ જેપી ગેટ પહોંચશે અને ત્યારબાદ બપોરે 3 કલાકે સાબરમતીના સરદાર પટેલ ચોકથી ભવ્ય રોડ શોની વધુ એક વખત શરૂઆત થશે. સાંજે 4:30 કલાકે ઘાટલોડિયા ખાતે, 5:30 કલાકે નારણપુરામાં તેમનો રોડ શો છે અને 6:30 કલાકે વેજલપુરના જીવરાજ પાર્ક ખાતે તેઓ રોડ શો કરવાના છે અને સભાને પણ તેઓ સંબોધિત કરવાના છે. અને આવતીકાલે તેઓ ઉમેદવારી પત્ર ભરવાના છે. ગાંધીનગર લોકસભા બેઠક પરથી તેઓ આવતીકાલે નામાંકન પત્ર ભરશે. અમિત શાહે આજે આ મેગા રોડ શો થકી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી સાણંદની રેલી પૂર્ણ કરી એમાં જય શ્રી રામના નારા પણ લાગ્યા હતા. આપણે જોયા હતા કે નાના નાના બાળકોએ ભગવાન રામ, માતા સીતા, લક્ષ્મણજીની વેશભૂષા ધારણ કરી હતી, હનુમાનજીની પણ વેશભૂષા ધારણ કરી હતી. એટલે કે આ વખતે એવું કહી શકાય કે લોકસભાની ચૂંટણીમાં 370નો મુદ્દો હોય, રામ મંદિરનો મુદ્દો એ ચર્ચાનું કેન્દ્રમાં જોવા મળશે. બંને રોડ શોમાં આકરી ગરમી હોવા છતાં પણ મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. ઉત્સાહ સાથે આ બંને રેલીમાં ગરમી હોવા છતાં પણ આ કાર્યકર્તાઓ ઉત્સાહ સાથે આગળ વધી રહ્યા છે.
આ બંને મેગા રોડ શો વિશે આગળ પણ પડપણની માહિતી આપતા રહીશું. આ સાથે રોકાઈશું એક વિરામ માટે.